નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કાંકરિયા લેક અને તેમાં આવેલ અનેક મજાના પ્લેસીસ અને એક્ટિવિટીઝ. અહીંયા કમલા નહેરુ જીઓલોજીકલ ગાર્ડનમાં અનેક પ્રાણીઓની રસપ્રદ દુનિયા આવેલી છે. ઉપરાંત ઇન્ડિયાનો સૌથી મોટો ગ્લાસ ટાવર અને સાથે સાથે 27 કરતા પણ વધારે નવી એક્ટિવિટીઝ શરૂ કરવામાં આવેલ છે. અહીંયા એક્ટિવિટીઝનો ટિકિટ રેટ, જવા માટેનો બેસ્ટ ટાઈમિંગ અને અંદર કેવો નજારો છે તે તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં. ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, ફરીથી સ્વાગત છે બધાનું અમારા એક નવા બ્લોગની અંદર. અને આ છે કોલોબ્રેશન બ્લોગ કે જેમાં અમે દેખાડવાના છીએ અમદાવાદનું કાંકરિયા તળાવ. તો આપણે 4 નંબરના ગેટેથી એન્ટ્રી લઈ લીધી છે અને ટિકિટના ભાવ છે પર પર્સન 10 રૂપિયા. એન્ટર થતા જ રાઈટ સાઈડ આવે છે જીઓલોજીકલ પાર્ક. તો આપણે એન્ટ્રી લેવા માટે 50 રૂપિયા પર પર્સન ટિકિટ છે. એન્ડ લગીના વ્લોગ જરૂર જોઈજો, કેમ કે આખો કાંકરિયા તળાવ એવું છે ને, મજા આવી જાય. ગ્લાસ ટાવર કે ટોર ઝાડવા અંદર વચ્ચે બધું બાકી જ છે જોવાનું. તો આ છે ઓલા કઈક અલગ ક્યુટ વાંદરા કહેતા હતા ઈ, પણ એની બાજુમાં છે આપણા ઓરિજિનલ વાંદરા કે જે દેશી વાંદરા છે ઈ. તો અમારા જે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ઇલાકામાં આવા જ વાંદરા જોવા જડે. અમે આવ્યા એકચ્યુઅલીમાં 5 જણા, પણ બાકી બધા આગળ વહી ગયા છે. અમારે તો શું હોય, બ્લોગરની લાઈફ કહી દો જરાક. બ્લોગરની ચક્કરમાં બધે આમ પાછળ રહી ગયા. ઓમ પાછળ રહી ગયા ને ઓમ આગળ નીકળવાની ટ્રાય કરી, કેમ કે અમારા થકી તમને બધાને જાણવા મળે, જોવા મળે, અને અમારું પણ થોડું ઘણું એમાં આગળ ચેનલ વધે એવી જ આશા એ બ્લોગની બનાવી. સપોર્ટ કરતા રહીજો થોડો ઘણો. પોઈચા એ નવું પાછો એવો એરિયા છે કે જે પેક છે, એની અંદર શું હોય, કયું પ્રાણી હોય, ગીધ છે ભાઈ, ગીધ બોર્ડ આવી ગયો. ગીધ સુરપાણનું પોપટ. ક્યાં ભાઈ પોપટ? અહીંયા આ રહ્યો આ બેટ. આ શું છે? નકતા બતક. બતક જો અંદર આ બગલા જેવું લાગે. આ હું હરણ સાબર 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 સાબર. સપોર્ટ કરતા રહીએ એટલે વાંધો નહીં. આ જુઓ તમે, આ શું છે પેલા વાંચી લ્યો. આ શું? નકતા બકત આફ્રિકન કુંજ. આ ક્યુક લાગે, આ વ્હાઈટ કલરનું રહ્યું નહીં. આ આપણા સાથીદાર જડી ગયા છે ત્રણેય. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આ તો એલા બગલા જેવું લાગે. નાના બગલા. આ બધી બગલાની પ્રજાતિઓ લાગે અલગ અલગ. બધા હળી મળીને રહીએ છે. આ આપણે સંદેશ દઈએ એવો કે એક જ પરિવારના હોય તો હળી મળીને રહીએ બધા એક હરખા ભેગા. એ આમથી આપણે આવતા હતા ત્યાં અહીંયા મેપ દેખાણો. તો મોન્ટુભાઈ મેપ એક્સપ્લેન કરી નાખજો ને જરાક. આપણે તારે અહીંયાથી ઓફિસ છે અને અહીંયાથી આવ્યા હતા. આ બધું જોઈ લીધું આપણે. તો હવે જઈશું આગળ. આપણે જોઈશું આ અજગરની રીવ હોય ને, આ કાચબો ની બધી. એ તો આની અંદર એ જોડ બિલાડી આની અંદર જો એ બાયણે નીકળી દેખી. હા, એના કરતા મોટું લાગે. શું છે? શું છે? કાચબા. આને હે ને કઈક શંકર કાચબા કેવા કઈક કીએ. હા, ઈમુ. વોટ ઇઝ ઈમુ? ઘણું મોટું કે બચ્ચું હે? શું ખબર? મને સામરૂપ જેવું લાગે. આ ઓય પિંજરામાં સિંહ બેઠો છે. દેખા? અહીંયા એ નીચે બેઠો દેખાડ. કરજો. આ એરિયો જો આ સૌરાષ્ટ્રનો ગૌરવ હાવા છે. એટલે કઈ કરશે ને. અંદર પૂરીને રાખીએ, તમે પ્રોટેસ્ટ કરજો. બધા કમેન્ટ કરો, આને મુક્ત કરો. આ કાંકરિયા તળાવમાં હજી ઘણું બધું આવેલું છે. ગ્લાસ ટાવર આવેલા છે, ઝૂ પાર્ક છે, ઇલ્યુઝન છે. બાયણેથી ને ખાલી જોઈને એવું લાગ્યું ચડાવો. ટિકિટ અલગ અલગ છે બધાની, પણ આ એક સાથે પેલા કહી દે, આપણે જે ગુજરાતી હોય એને મેન તો ટિકિટ જ જોવાની હોય. એટલે આની 50 રૂપિયા છે, ઓની 10 હતી. એટલે અત્યારે લગીને અમે 60 રૂપિયા દીધા છે ખાલી એક જ વસ્તુ જો. જો ઓલા બાયણે બેઠો છે એક જો. ક્યાં હે ને મારો ખોતરો કુતરાને ગણે બેઠો ને જો ખુલ્લામાં. બાયણે? હા, ઈ બેઠો નીચે. એ કાકા તો બીક લાગે અહીંયા આવો. અરે તારો ભાઈ આઈ રેન કોઈ નો ઓડે. ટાઈગર હે. સારું કર્યું જોવા આવ્યો. છેડતી કરતા ન આને. પહેલી વાર જોઉં હું વાઘ. હું પહેલી વાર જોઉં. મને જોવા દ્યો વિડિયો પછી. આમનો પહેલી વાર જોઉં, પહેલી વાર. શું હે? વ્હાઈટ કલર. ઓહ, વ્હાઈટ. ભારતીય હાથી. આપણે નાના હતા ત્યારે ગામમાં બહુ આવતા હાથી. આ જંગલી હાથી લાગે. જંગલી નથી, સાદું છે આપણે આવતા. હા, ભારતીય. એ ઓલું શું હતું? ભાલુ. જો ભાલુ. ભાલુ હે? હા, એલા ભાલુ. એમ લાગે ખોટી, જો ડકતી નથી ને એટલે લાકડા જેવું લાગે. શું ખબર? અડી તરી ખબર પડે. સકાલ લગી જોયું એમાં વાઘ ની મને બહુ મજા આવી. તો હવે જાય આપણે સરીસૃપ. સરીસૃપમાં એમાં અજગર ને એવું એરું ને એવું બધું સાપ જાય છે. શું લગભગ ઓલું છે ડેલ કાકડી વાળું. હા, એ ડોલ કાકીડા જેવું. દુબઈમાં આવે કંઈક. રીલો ઈકુઆના. જય રહ્યા ઉપર. હું બાપા જોઈ લ્યો. જો ઊભો થાય, જો ઊભો થાય જોઈ લો. હા. ફેણ જણાવે એક જ વારે પૂરું. પાણીનો સાપ દેંડવો આ પાણી અંદર હોય. આ શું છે? ગ્રીન પાયથન. એન્ડાકોન્ડા. એના પાસે રાજકરને મને પછી યાદ આવ્યું. ત્યાં ગોતવું પડે, આવી રીતે અમુક હોય ને ગોતવા પડે. ભારતીય અજગર. ભારતીય અજગર. એ અજગર
હા, હે. હાચા કેવડા કેવડો બાપ આ મોટો હોય ઘણા મોય એમ જોતો ખરો વાળી એકવાર શરીર તો જોયેલું તું આ શું કોઈપુ લે કોઈપુ જો આ કંઈક નહીં લાગે તો ગાઈસ આપણે ઝૂ પાર્ક ને બધું જોઈને આમાં જેટલા પ્રાણી હતા બધા તમને દેખાડી દીધા છે અમારા ધાર્યા પ્રમાણે કાંઈ રહી નથી જતું જો રહી જતું હોય તો કમેન્ટમાં જણાવજો તો અમે જાણી અને બીજા જે બાકી આવતા હોય એને ખબર પડે પેલા આપણે તમને દેખાડી દીધું ઝૂ પાર્ક કે આખે આખું આપણે ઝૂ દેખાડ્યું હતું તો એનાથી થોડાક આગળ આવ્યા હતા તો આપણે એડવેન્ચર પાર્ક આવી ગયું હતું એની ટિકિટ કંઈક આ પ્રમાણે હતી અમુકની 65 હતી અમુક જણાની 90 હતી પછી જેવું કંઈક પાર્ક એમ એનાથી આગળ આવતા બટરફ્લાય પાર્ક કે જેમની ટિકિટ નાના બાળકો માટે 5 રૂપિયા મોટા માટે 10 રૂપિયા હતી જો આ તમને પેલા અહીંથી આખો એમને બારેથી તળાવનો વ્યૂ દેખાડ દઉં કે અહીંયા અંદર જવા તો નથી દેતા અત્યારે ફિલહાલ કાગડા એની મોજ કરે અહીંયા અંદર જવાની બાકી આખે આખું તળાવ છે અહીંયા ગ્લાસ ટાવર છે તું કે તું ફેલ કેવું લાગ્યું તને આવા જેવું છે અહીંયા બધાને ઓડિયન્સને કહી દે આવા જેવું જેવું જ છે ને હા કેવું લાગ્યું તને એક્સપિરિયન્સ તો ગયો તમને તમારો ફર્સ્ટ ટાઈમ છે તો સારું લાગ્યું મને નવું જાણવા મળ્યું મને એક્સપિરિયન્સ થોડોક નવો છે મારો આ શું છે દેખાડો મત્સ્ય ભવન મત્સ્ય ભવન આમાં જવાનું કીએ આની ટિકિટ તમને જણાવી દઉં પુખ્ત વયના વ્યક્તિઓ માટે 5 રૂપિયા 5 રૂપિયા 5 થી 12 વર્ષના વ્યક્તિઓ માટે 2 રૂપિયા અને એડલ્ટ માટે 5 રૂપિયા આપણા માટે 5 રૂપિયા આવે બાજે બાકાજી શું ભાઈ ચારા તે શું કહી રાખે અમને હે બોલશે નહીં વ્લોગમાં હવે કંઈક ચારા કરીને વહી જાય એટલે આ સારો થાય ભાઈ હવે પૂરું ભાઈનું कुछ बोल पा रहा है कि नहीं बोल पा रहा है नहीं यहाँ पर WWE यहाँ पर पुलिस भेजी जाए मेरे साथ पुलिस भेज दी जाए जल्दी से जल्दी मुझे बचाया जाए જોઈએ હવે અંદર શું છે માછલી ઘર હે તો કેવી માછલી હે જોઈશું આટલી માછલી જોઈને એમાંથી આ તો હાવ કઈક અલગ જ છે જો કેવી હાવ શાંત એમ લાગે ને કે મૃતદેહમાં પડી પણ ડગે જો ભાઈ એને લાંબી કેટલી માછલી છે એક અહીંયા છે અને એક આમની પડી જો એક પિરાના છે અહીંયા આ માછલીનું નામ છે પિરાના નહીં પિરાના હોય જાતની મોટા હોય ને માંસાહારી હોય આ પિરાના માછલી માછલી ઘરે જોઈ લીધું હવે જાય આપણે બારે જમવાનું તમને દેખાડી દીધું થોડું ખાઈ લઈ અને ભૂખ લઈ ગઈ એટલે થોડું ખાઈ નાખી વળી હાલવાનું ચાલુ કરી થાકી ગયા એમને ખુલ્લે ફૂલ એટલે હવે તો નક્કી ન કરાય ગ્લાસ ટાવર એની બધે જાય બારેથી તમને બધું દેખાડી દઈશું એ બધી તમને દેખાડી દઈશું ઇન્ફોર્મેશન તમને આખી દઈ દઈશું જો તમારે આવવું હોય તો તમને કામ લાગે એવો બ્લોગ તો બનાવી દઈશું ફાઇનલ વળી નાસ્તા લાવી જો નાસ્તાને જોઈને ભૂખ તો લાગી જ જાય છે અને તળાવની પાયરે બે તો નીંદર આવે કરી તો કરે કે આખિરકાર બોલે કે હા જો હાલતા આગળ આવ્યા તે આપણા મહાદેવનું મંદિર દેખાઈ ગયું સદાશિવ નું મંદિર છે અને એની જ બાજુમાં કઈ વાડી છે
નગીનાવાડી કે જે આપણે વચ્ચે જવાનો રસ્તો હતો ને અહીંયા હતો જો એની સામે છે સ્પેશિયલ બાળકો માટે કિડ્સ. શું હે નામ ક્યાં ગયું? હાઈ રહ્યું કિડ્સ સિટી. બાળકો તો અમારામાંથી તો કોઈ છે નહીં, પણ અમુક એવી હરકતો થઈ જાય છે તો બાળકો જેવા લાગે છે કે જ્યારે બે મિત્રો મળે ત્યારે એવી જાજે ભેગે ચારાની કરતા હોય. અમારે તો અંદર જવું નથી, બરોબર? તમને બાયણેથી હું દેખાડી દઉં કે કેવો લુક છે અને કેવું અંદર હોઈ શકે. જો આવી રહ્યો હા એનો બોર્ડ છે, બાળકોનું એક નવું શહેર, નવી દુનિયા કે જ્યાં બાળકોને મજા જ આવી જાય એમ. આની ટિકિટ લખેલી છે લગભગ આઈ થિંક ક્યાંય લખેલી. હા એ રહી જો કિડ સિટી 50 રૂપિયા, બાળકો માટે 100 અને શૈક્ષણિક માટે 80. કાંકરિયાર ગેટ નંબર 7 પાસે છે. જેના બાળકોને અહીંયા આવવું હોય તે આવી શકે છે, ખૂબ મોજ કરી શકે છે. ફરી પાછા બેસી ગયા છે આપણા બધાય ફૂલે ફૂલ આ થાકી ગયા છે તો વિચારો કે હું કેટલો સાઈકો બોલા જ કરું છું. હાલે નથી બેવું કામ પૂરું જ નહીં થાય કોઈ. અહીંયા કોન્ટેન્ટ ક્રિએટર એટલા જડતા નથી. હજી લગીને એક બ્લોગર જડ્યો હતો અને એક સપોર્ટ કરવા વાળા જડ્યા હતા બે. એ પછી એનાથી આગળ વળી હિચકા લપસ્યા છે એ ઓલી સાઈડ તો ફજીત ને એવું બધું છે કે જે મોટું હોય એમાં જે મોટા ને નાના બધાય બેસી શકે. એની ટિકિટની થોડીક મોંઘી છે ને મને તો ફજીતમાં ને એમાં ચક્કર ચડે. ફજીતમાં તો હું બેઠો નથી. તને તારે હાલે ફજીતમાં હું નથી. હવે આપણે ગ્લાસ ટાવર બાજુ જઈએ એ તમારા માટે થોડોક સરપ્રાઈઝ રાખવો. અહીંથી તમને નથી દેખાડી દેવો, નકર પછી તમે આગળ બ્લોગ જોઈ છો નહીં. આની કઈ ફી નથી, અહીંયા તો ફ્રીમાં છે બધી 0 રૂપિયા. આપણે જે 10 રૂપિયા દઈને આવ્યા એમાં આ બધું આવી ગયું, બરોબર? પછી એનાથી આગળ આ એક કામ કહ્યું જો આપણને કે ટોયલેટ બ્લોક છે, ગમે ત્યાં ટોયલેટ છે એમ થોડુંક હાલીને એટલે આપણે નકર તો જજે ભાઈ તકલીફ રહી આપણને. અને ઝાડવાની વાત કરું તો ઝાડવા તો અઢળક કે કીએ ને સિટીમાં ઝાડવા લુપ્ત થઈ ગયા, પણ અહીંયા તો ઝાડવા જેટલા છે કે આખા સિટીની જરૂર નથી. તોય હાઈવે કયો રોડ કયો અમદાવાદના મોસ્ટ ઓફ ઝાડવાનું પ્રમાણ વધારે. સ્વચ્છતાનો નંબરે ગુજરાતમાં લગભગ પહેલા નંબરે હમણાં અમદાવાદ આવ્યું. એ વાત આપણે સાંભળી છે અને ન્યૂઝમાં એ બધી જોઈ છે. મેં આપણે બાળકો માટે અહીંની બાલવાટી મને ચક્કર ચડ્યો હોય, મારે ક્યાંય નથી જોવું. અહીંયા બધું જોવાના બાળકો માટે, આપણા માટે નથી. બાળકો નહીં આપણા માટે. થાકી ગયા કાકા હવે ક્યાં ભાઈ દેખાડી દઈ. જો આવી ગયો બાલવાટિકા સ્પેશિયલ ફોર ચિલ્ડ્રન. ડાયનાસોર પાર્ક ને આવા કેટલાય પાર્ક આવે અંદર. આ ગ્લાસ ટાવર જો ઉપર દેખો, બાજુમાં જઈ તમને દેખાડું. આ જમવાનું નાસ્તાનું ને બધું એમ. પછી આ એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા. એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા. આમનો નાસ્તાનું કોઈને નાસ્તો કરવા આવવો હોય તો નાસ્તાના ઘણા 80 થી ચાલુ થાય ને 160 ને 220 લગી છે. આલી બાજુ એમ 50 60 35 50 એ આ હે આનો ગ્લાસ ટાવર જોઈએ. ગુજરાતનો પહેલામાં પહેલો હોય લગભગ. મને કાલ સર્ચ માર્યું તો એવું જાણવા મળ્યું ગુજરાતનો પહેલો. લોકો જો કેવી મોજ કરે. ઇન્ડિયાનો પહેલો આપણે ખબર નથી કઈ. ઇન્ડિયાનો પહેલો ગ્લાસ ટાવર અમદાવાદ ને મને રાયથી જોઈને ચક્કર ચડે. આપણે એવું થવાની ઈચ્છા તો નથી. હાલો તો હવે જોઈએ, હવે વિચારી જઈશું તો તમને દેખાડું. નકર પછી બાઈને નીકળી કેમ કે પબ્લિકની વધારે બધા મારા સામું જોવે, બીજો કઈ વાંધો નથી. ત્યાંથી જવાના જ ખાલી 50 રૂપિયા. અહીંયાથી ને ગ્લાસ ટાવર ઉપર જવાના પણ 170 લગભગ 170 એટલે અરાઉન્ડ બોલો વિચાર કરો. અમને એમ લાગ્યું 50 હવે અંદર જવાના જાણકારી મળી, સારું કહેવાય જાણકારી મળી ગઈ. અને હવે આપણે તમને દેખાડું છે તો ઉપર છે અને ઉપર અંદર જઈને સ્નો પાર્કની અંદર એટલે આપણે ગોળ ફરે, ખબર આખા ઊંધા થઈ જાય, ઉપર ચકેડી જેવું ફરે. એને શું કે હુડકા જેવું આવે. હુડકો આમ જઈને આમ જાય ને આખું ગોળે ફરે. રાઈડ છે, ઘણી બધી રાઈડ છે. હજી છે લગભગ, હજી છે ને મેળાની ગોઈને છે ટૂંકમાં. એ 12 માસ હોય. હું ફરી પાછું નાસ્તાનું આવી ગયું લ્યો. જેમ તમને કીધું હતું એમ નાસ્તાનું લાગત તમને જોવા જડી જાય. અહીંયા ઠંડે પીણું કરવો હોય નાસ્તો પીવું હોય પીલે લેતો ઘણા રૂપિયા તારી આગળ જા. 20 રૂપિયાનું છે હો વરી. જ્યાં કામ આવ્યું ને દેખાય ને બધી સ્ટોપ થાય. અમારે આપણી સાથે એક મિની સ્કેમ થઈ ગયો છે 20 રૂપિયાનો, પૂરા 20 રૂપિયાનો. ગ્લાસ ટાવર તમને દેખાડ્યું હતું ને બાજુમાં જ નાસ્તાની તમને દેખાડ્યું હતું ને એ ઠંડા થવા માટે ગયા હતા. બોલીને સાયકા રાખી બધા કે ઠંડા થઈ નાખી. તે 20 વાળી ઓલી પેપ્સી આવે ને બધા એ લીધી, 2 માઉન્ટેન લીધી. રખેલી પ્રાઇસ 20 રૂપિયા હતી એટલે 4 લીધી અને 80 થવા જોઈએ. ભાઈ 100 રૂપિયા લઈ લીધા. 25 કાકા 20 રૂપિયાનો સ્કેમ થઈ ગયો અમારે. 20 રૂપિયા એમઆરપી લખેલી હતી. આપણે પહોંચી ગયા એડવેન્ચર પાર્ક આગળ. એડવેન્ચર વર્લ્ડ સોરી. આ રાઈડ હોય બધી મોટા માટે અમે જાતા નથી. એન્ટ્રી ફ્રી પણ અંદર જઈને રૂપિયા લઈશું મને ખબર.
એન્ટ્રી ફી છે બધી એન્ટ્રી ના 50 રૂપિયા હતા ગ્લાસ ટાવર. આ કાકડિયા તળાવ જોઈ લ્યો તમે અત્યારે સાંજનો વ્યૂ. નાસ્તાનું નહીં બહુ હોય છે. નાસ્તા તો હોય જ નહીં યાર. હવે રખડીને આવતા રહ્યા ઈ ઘૂમે રિટર્ન. ફરીને ઠેઠ પહોંચી ગયા આપણા ગેટે. આપણે 4 નંબરના ગેટે સેન્ટર ગયા હતા ને અહીંયા પાછા પહોંચી ગયા. તો વ્લોગનો એન્ડ કરી નાખીએ આપણે. આપણે અહીંથી જ આવ્યા હતા અહીંયા પૂરું કરી નાખીએ હવે. તો હવે અમદાવાદનો એક નવો કાંઈક એરિયો કે જ્યાં તમને ખબર હોય કે આવું બ્લોગ બનાવવા જેવું છે કે રખડવા જેવું છે તો કમેન્ટમાં જણાવજો 1-2 દિવસમાં. તો ભાઈ કે આપણે અહીંયા જઈને બ્લોગ બનાવતા હોઈએ કેમ કે અમારા ભાઈ 3 થી 4 દિવસ છે હજી. ને બાકી જે આ વ્લોગ એ કાંકરિયા તળાવનો એ અહીંયા લગીને રાખી હવે મળી એક નવા વ્લોગમાં નવા એક કન્ટેન્ટ સાથે નવા એક કોલેબોરેશન સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, રાધે રાધે.